હે માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો આપણે જો સવાર પડી ગઈ છે, તમે જોઈ શકો છો સવારનું વાતાવરણ કેવું સુંદર અને રમણીય છે. આવું જો કોઈને વાતાવરણ હોય તો મને જરૂર કોમેન્ટમાં જણાવજો. હું એક જાગી ગયો છું, મારા બે ભાઈ સૂતા છે, મારા ફૂઈના છોકરા. હું એક જાગ્યો છું. સવારનું વાતાવરણ એક સુંદર લાગે છે. ચાલો આપણે હવે જઈને બ્રશ કરી લઈએ. તો આપણે બ્રશ ને કોલગેટ લઈ લીધી છે અને હવે આપણે હેલા ટાંકીએ બ્રશ કરવા. આપણી ટાંકી આવી ગઈ છે, પણ અહીંયા આવીને જોયું તો પાણી જ નહોતું ડોલમાં. તો ટાંકીમાં પણ નહોતું, દળિયો પડ્યું હતું. તો પણ મેં થોડું ઘણું કાઢી લીધું. એ પણ બહાર કાઢતા ઢળી ગયું. હવે આપણે ખાવા બેસી ગયા છીએ, સવારનો નાસ્તો કરવા. જેને ન કર્યો તે કરી લેજો. તો હવે આપણે જઈએ છીએ નાના ભાઈને મૂકવા તેની સ્કૂલે. તેની સ્કૂલનું નામ છે વિવેકાનંદ વિદ્યાલય. જો શિક્ષણની સાથે ગણતર પણ અપાય છે. તમે જો સાયલા ન હોય તો તમારા બાળકને પણ ત્યાં મૂકજો. તો હું હવે મારી ફેમિલીને કાઢી લઉં છું બહાર. કેક મારી અને આપણી ફેમિલી ચાલો. આપણી તમે ચાલુ થઈ ગઈ છે. હવે આપણો નાનો ભાઈ આવે એટલે આપણે નીકળીએ. તો આપણે આપણી ફેમિલીને લઈને શાળાએ જવા નીકળી ગયા છીએ. રસ્તા પર ચડી ગયા છીએ. સવારમાં એક કામવાળા બહુ બીજી હોય છે, ગમે ત્યાં આડા પડે. તેમને ક્યાં ખબર પડે, આડા ન પડે તો ફટકારીને લઈ જાય. જો સવારમાં ગાય માતાના દર્શન થઈ ગયા છે. તમને પણ થયા હોય તો લાઈક કોમેન્ટ કરી દેજો. તો આપણે આવી ગયા છીએ નાના ભાઈની શાળાએ. જો તમે આ બે માની દેખાય તો નાના ભાઈની શાળા છે. તો હવે આપણે તેને મૂકીને પાછા રિટર્ન કરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો આપણે હવે પાછા ઘર તરફ જઈ રહ્યા છીએ. આપણે બજારમાં ચડી ગયા છીએ. તમે હવે નિહાળો. તમે જોવો આ કેવી બજાર છે, સુંદર. પણ સવારમાં બધું બંધ હતું એટલે હું તમને કંઈ બતાવી શક્યો નહીં. તો આપણે પાછા ઘરે જવા નીકળી ગયા છે. તો આપણે આપણા ઘરે જવાની બજારમાં કરી ગયા છે. સવારમાં બેસરાણ બહુ હતું, મોટરસાઇકલ ખરાબ થઈ ગઈ. તો આપણે ઘરમાં આવી ગયા છીએ. હવે આપણે આપણી ધનુને કરી દઈએ છીએ પાર્કિંગ. પછી આગળના બ્લોગમાં આગળના પ્લાનમાં વિચારીએ છીએ હવે શું કરવું. મેં જોયું તો અમારા પાણીમાં કીડીઓ આવી ગઈ છે, તેને મૂકી દીધા હતા ઈંડા. એ પણ પાણીની અંદર. મને તો વિચાર આવી ગયો પાણીની અંદર આ કઈ રીતે જીવતી રહી છે. તો મેં જોઈને જોયું તો પાણી ઈંડા હતા. પછી આપણી બહેને તેને જો આપણી ધનુ પરથી સરસ મજાની નંબર પ્લેટ ચડાવી. તો હવે આપણે જઈ રહ્યા છીએ ગેસનો બાટલો પડાવવા, ગેસની એજન્સી. તમે વ્લોગમાં બન્યા રહીજો. તમને હું આજે આખા દીનું બધું જ બતાવીશ. હવે આપણે
ઘરનો દરવાજો ખુલે એટલે સીધા ઘરની બહાર જઈને એજન્સીએ જઈએ છીએ. તો આ આપણો મારા દાદાનો છોકરો ગેસનો બાટલો લઈને આવે છે, તે મૂકીએ એટલે આપણે આવતા થઈએ છીએ. તો આપણે હવે ગેસની એજન્સીએ જવા નીકળી ગયા છીએ. તમે જુઓ, આ છે અમારા ત્યાંનો રસ્તો, હાઈવે. આપણે હાઈવે ચડી ગયા છીએ. હાઈવે તો હાઈવે હવે જઈશું એજન્સી અમારા 2 થી 3 કિલોમીટર દૂર છે. આપણે બાટલો ભરીને આવ્યા, સાંજ પડી ગઈ છે. પછી હું ગયો તો નાય બાન થયા સાંજ. પછી મેં મારા ફેસ પર લગાવી દીધું સીરમ. તમે જુઓ, આ સીરમ તે બહુ સારું છે. જો આવી રીતે લગાવાય તો જ તે ફાયદો કરે, બાકી ન કરે. મેં અને વાપરો, મને પણ ઘણો ફેર દેખાણો મારા ફેસ, તો તમે પણ યુઝ કરજો. પછી મેં તૈયાર થઈને બહાર આવીને જોયું તો આખું વાતાવરણ ઉલટાઈ ગયું હતું. સવારમાં કેવું મસ્ત સુંદર અને સાંજ પડી તા તો વાવાઝોડું આવી ગયું. મને તો એવું લાગતું હતું આ નારિયેળી જાણે હમણાં ઊંધી પડશે. તો આ છે મારી બેન, તેને ઠંડી લાગતી હતી તો આપણે ઓટીને ઊભી હતી. આ લીમડો પણ ઊંધું પડે એવો હતો. જો તમે ફરતા ઝાડવા બધા જ પડે એવા થયા છે. પછી મેં બારે ફરવા નીકળ્યો અને મેં કીધું હું પણ થોડોક પવન ખાઈ જાઉં. કેવો ઠંડો પવન આવતો હતો. પવન જ એવો હતો મસ્ત ઠંડો, સુંદર મજાનો. પછી આ બંને કરતા હતા મસ્તી, તમે જોઈ શકો છો. પછી મેં કેમેરો એમની બાજુ કર્યો તો બંધ થઈ ગયો. પણ મારે તો મનમાં એક જ લાલચ હતી કે થોડા ઘણો પવન આવતો એકાદી નારિયેળ હેઠો પડે તો હું ખાઉં. પણ એક નારિયેળ જ હેઠો ન પડ્યું. કાળા દબાંગ વાદળા થયા છે. તો હવે આપણે મળીએ સાંજે, તમને બતાવું વાતાવરણ. તો હવે સાંજ પડી ગઈ છે, તો તમે જુઓ કેવું વાતાવરણ થયું છે. પવન તો બંધ થઈ ગયો અને થોડો ઘણો વરસાદે આવી ગયો, પણ આ વાદળા ન ગયો અને વાતાવરણ ટાટું થઈ ગયું હતું, ઠંડી લગતી. અને રાતે જો આવડે ઠંડુ કેવી છે. તો હવે આપણે મળીશું આગળના વ્લોગમાં. બાય.